રામગઢ કસ્બાની ગલીઓમાં એક નામ મોટા ચાહથી લેવામાં આવતું હતું અને તે નામ હતું ભોલાનાથ તિવારીનું। ભોલાનાથની ઉંમર 35 વર્ષની હતી। કદ સાધારણ રંગનું હતું। કપાળ પર હંમેશા એક ગંભીર ભાવ અને હોઠો પર ક્યારેક ક્યારેક એક અજીબ સ્મિત રહેતું। મહોલ્લાના લોકો તેમને ભોલે ભૈયા કહીને બોલાવતા હતા, પણ જે લોકો તેમની જીદથી પરિચિત હતા તેઓ જાણતા હતા કે આ નામની પાછળ એક લોખંડી ઈરાદો છુપાયેલો છે, અને તે ઈરાદો હતો બ્રહ્મચર્ય રહેવાનો। ભોલાનાથનું ઘર જૂના મહોલ્લાની છેલ્લી ગલીમાં હતું, જેમાં 2 ઓરડા, એક નાનું આંગણું અને આંગણામાં એક લીમડાનું ઝાડ હતું। તે જ લીમડાના ઝાડ નીચે બેસીને ભોલાનાથ દરરોજ સવારે પોતાની પૂજા કરતા, ધ્યાન લગાવતા, માળા ફેરવતા। પડોશીઓ આશ્ચર્યચકિત રહેતા, ભોલેભાઈ, હજી આટલી ઉંમરે આટલું ધ્યાન શા માટે કરી રહ્યા છો? ક્યારેક ક્યારેક રમેશ કાકા પૂછી બેસતા, કાકા, મનને સાધવું પડે છે। જેણે મનને સાધી લીધું તેણે બધું જ સાધી લીધું। ભોલેનાથ મોટા શાંત ભાવથી જવાબ આપતા, પણ આ શાંતિની પાછળ એક એવી કહાની હતી જેને આખો મહોલ્લો જાણતો હતો અને જેને ભોલેનાથ ક્યારેય ભૂલ્યા નહોતા। આજથી લગભગ 7 વર્ષ પહેલાંની વાત છે। ભોલેનાથના પિતા રઘુનાથ તિવારી એક ઈમાનદાર સરકારી ક્લાર્ક હતા। જીવનભર તેમણે 2 ટંકનું રોટલાનો જુગાડ કર્યો અને દીકરાને ભણાવ્યો। જ્યારે ભોલેનાથને નોકરી લાગી ત્યારે રઘુનાથજીને લાગ્યું કે તેમની મહેનત રંગ લાવી છે, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું। નોકરી લાગ્યાના બરાબર 3 મહિના પછી રઘુનાથજીને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે સમયે ભોલેનાથ પોતાની મહિલા મિત્ર સાથે નાઇટ ડિનર કરી રહ્યા હતા અને ખબર મળતા જ તરત પહોંચી ન શક્યા। કોઈક રીતે રઘુનાથજીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને દાખલ થયા। ભોલેનાથ મોડી રાત્રે હોસ્પિટલ આવ્યા। ભોલાનાથ આખી રાત હોસ્પિટલની બહાર બેસી રહ્યા। અંદર ડૉક્ટર અને નર્સો આખી રાત ભાગદોડ કરતા રહ્યા। તે જ રાત્રે ભોલેનાથને મનોમન કંઈક મોટું નક્કી કરી લીધું હતું। બાબુજી, જો ઠીક થઈ જશે તો હું વચન લઉં છું કે મારી આખી જિંદગી તેમની સેવામાં લગાવી દઈશ। લગ્ન નહીં કરું, કોઈ બંધન નહીં, બસ બાબુજી અને તેમની ખુશી જ મારા જીવનનો ઉદ્દેશ્ય હશે। રઘુનાથજી ઠીક થઈ ગયા। ભોલેનાથે તે વચન ન ભૂલાવ્યું। તેમણે પોતાનું જીવન એકદમ સાદું કરી લીધું। સવારે ઉઠવું, પૂજા કરવી, ઓફિસ જવું, સાંજે ઘરે આવવું, બાબુજીની સેવા કરવી, રાત્રે સૂઈ જવું, બસ આ જ દિનચર્યા હતી। જ્યારે પણ કોઈ સંબંધ આવતો, ભોલાનાથ સ્પષ્ટ ના પાડી દેતા, મારે લગ્ન નથી કરવા। કેમ? બસ નથી કરવા તો નથી કરવા। લોકો જાત જાતની વાતો કરતા। કોઈ કહેતું કે ભોલેનાથને કોઈ છોકરી પસંદ નથી આવી, કોઈ કહેતું કે કદાચ કોઈ જૂનું દુઃખ છે, કોઈ કહેતું કે છોકરો પાગલ થઈ ગયો છે, પણ ભોલેનાથ કોઈની પરવા કરતા નહોતા। પરેશાની ત્યારે શરૂ થઈ જાય જ્યારે રઘુનાથજી પોતે જ દીકરાના લગ્નની વાત કરવા લાગ્યા। ભોલે, હવે તું 35 નો થઈ ગયો, હું ઈચ્છું છું કે મારા જીવતે જીવ તારું ઘર વસી જાય। બાબુજી, મારે લગ્ન નથી કરવા। કેમ નથી કરવા? જણાવ તો ખરો। ભોલાનાથ ચૂપ રહ્યા। બેટા, તે કસમ મારા માટે ખાધી હતી, પણ હું તારી પાસેથી તે કસમ પાછી લઉં છું। મારી ખુશી એમાં જ છે કે તું લગ્ન કરે। આ સાંભળીને ભોલેનાથની અંદર એક ઉથલપાથલ મચી ગઈ। તેમણે વિચાર્યું નહોતું કે બાબુજી પોતે આવું કહેશે। તેઓ સમજી નહોતા શકતા કે હવે શું કરે। એક તરફ બાબુજીની ઈચ્છા હતી અને બીજી તરફ તે વચન જે તેમણે 7 વર્ષ પહેલાં લીધું હતું। ઘરમાં ફરી સંબંધો આવવા લાગ્યા। માતા સુમિત્રા દેવી તો જાણે છોકરીઓની ફાઇલ જ બનાવવા લાગી હતી। આ જો ભોલે, આ છોકરી લેવાની છે, સારા ઘરની છે, ભણેલી ગણેલી છે, નહીં આ જો આ જબલપુરની છે, નહીં આ કાનપુરની છે, ડૉક્ટર છે। સુમિત્રા દેવી થાકી જતી પણ હાર માનતી નહોતી। એક દિવસ ભોલાનાથના કાકા મનોહરલાલ આવ્યા। તે મોટા વ્યવહારુ વ્યક્તિ હતા। ભોલે, સાંભળ, લગ્ન ન કરવા એ તારો અધિકાર છે, પણ તું જાણે છે ને કે બાબુજીનું બ્લડ પ્રેશર આજકાલ વધેલું છે। ડૉક્ટરે કહ્યું છે કે તેમને તણાવ ન આપવો જોઈએ અને તારા લગ્નની ચિંતા તેમને દિવસ રાત કોરી ખાઈ રહી છે। આ વાત ભોલેનાથના દિલમાં ખૂંચી ગઈ। તે રાત્રે તેઓ લીમડાના ઝાડ નીચે બહુ મોડે સુધી બેસી રહ્યા। આકાશમાં તારા હતા, હવા હતી અને તેમના મનમાં એક એવો દ્વંદ્વ હતો જે તેમને શાંતિથી સૂવા નહોતો દેતો। તેમણે વિચાર્યું, જો મેં આ વચન બાબુજીની ખુશી માટે લીધું હતું અને બાબુજીની ખુશી હવે મારા લગ્નમાં છે, તો શું મારું વચન તૂટે છે તો સાચું છે કે પૂરું થાય છે ત્યારે સાચું છે? આ સવાલનો તેમની પાસે કોઈ જવાબ નહોતો। આવતા અઠવાડિયે ઘરમાં એક સંબંધ આવ્યો। છોકરીનું નામ કમલાવતી હતું। સૌ તેને કમલા કહેતા હતા। ઉંમર 30 વર્ષ। ઇલાહાબાદ નજીકના એક કસ્બાની રહેવાસી। સ્વભાવે શાંત, સમજદાર અને થોડી જિદ્દી પણ। ભોલેનાથે છોકરી જોઈ, તેમને કમલા સારી લાગી। આ વાત તેમણે પોતાથી પણ છુપાવવાની કોશિશ કરી, પણ દિલની વાત દિલ જ જાણે છે। છોકરી ઠીક છે, તેમણે બસ આટલું જ કહ્યું। ઘરવાળા સમજી ગયા કે આજ હા છે। સૌ બહુ ખુશ થયા। સંબંધ પાકો થઈ ગયો। લગ્નની તૈયારીઓ શરૂ થઈ। મહોલ્લામાં ખુશીનો માહોલ હતો। સુમિત્રા દેવી મીઠાઈ વહેંચી રહી હતી। રઘુનાથજીના
ચહેરા પર વર્ષો પછી એક શાંતિ દેખાઈ અને ભોલેનાથ તે આંગણામાં ઊભેલા લીમડાના ઝાડને જોઈ રહ્યા હતા. તેમના મનમાં એક અજીબ સંકલ્પ આકાર લઈ રહ્યો હતો. લગ્ન ભલે થઈ જાય, પણ મારું વચન તો મારી સાથે જ રહેશે. લગ્ન થશે પણ બ્રહ્મચર્ય નહીં તૂટે. હું મારી પત્નીને બહેનની જેમ માનીશ. ઘરમાં રહેશે, ઇજ્જત પામશે, પણ જે વચન મેં લીધું છે તે તૂટશે નહીં. આ વિચારીને ભોલેનાથના ચહેરા પર એક અજીબ સંતોષ આવી ગયો. તેમને ખબર નહોતી કે આ એક નિર્ણયથી તેમની જિંદગીમાં કેટલો મોટો હંગામો આવવાનો હતો. લગ્નની શરણાઈ વાગી રહી હતી અને ભોલાનાથ તિવારી પોતાની નવી જિંદગીમાં પગ મૂકવા તૈયાર હતા. પોતાની જ શરતો પર લગ્નના દિવસે રામગઢના આખા મહોલ્લાએ મળીને જશ્ન મનાવ્યો હતો. બેન્ડ વાજા ખૂબ વાગ્યા હતા. ફૂલોની સજાવટ થઈ હતી. રઘુનાથજીની આંખોમાં ખુશીના આંસુ હતા. સુમિત્રા દેવી વારંવાર કહી રહી હતી કે ભગવાને તેમની સાંભળી લીધી. લગ્ન બધા રીતિ રિવાજોથી અને ખૂબ ધૂમધામથી સંપન્ન થઈ ગયા. કમલાવતી તિવારી એટલે કે કમલા ડોલીમાંથી ઉતરીને ઘરની ડેલી પર આવી તો તેના ચહેરા પર એક સહજ સ્મિત હતું. નવી જગ્યા હતી, નવા લોકો હતા, નવી જિંદગી હતી. થોડી ગભરાહટ પણ હતી, પણ કમલા હિંમતવાળી છોકરી હતી. તેણે મનમાં વિચારી લીધું હતું કે ધીમે ધીમે બધું વાતાવરણ સમજી જશે. પહેલા દિવસે બધું ઠીક રહ્યું. ઘરમાં સગા સંબંધીઓ હતા, મહેમાનો હતા, શોરગુલ હતો. ભોલાનાથ પણ બધાની સાથે બેઠા, ખાવાનું ખાધું, આશીર્વાદ લીધા. કમલાએ વિચાર્યું કે પતિ શરમાળ છે, આ કોઈ મોટી વાત નથી. સમયની સાથે બધું ઠીક થઈ જશે. રાત થઈ, મહેમાનો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. ભોલાનાથના રૂમને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. બહાર ગલીમાં બાળકો ખિલખિલાટ કરી રહ્યા હતા. કમલા રૂમમાં બેઠી હતી. ભોલેનાથ અંદર આવ્યા. તેમણે એકવાર કમલાને જોઈ, પછી સીધા રૂમના ખૂણામાં ગયા. ત્યાં એક જૂની ખાટ હતી. તેના પર પોતાનું ઓશીકું મૂક્યું, લેટી ગયા. આંખો બંધ કરી લીધી. કમલાએ વિચાર્યું કે કદાચ થાકેલા હશે. 5 મિનિટ વીતી, 10 મિનિટ વીતી, 15 મિનિટ વીતી. ભોલાનાથના શ્વાસ ઊંડા થઈ ગયા. હળવા નસકોરાનો અવાજ આવવા લાગ્યો. કમલાની આંખો ફાટી રહી ગઈ. તેણે ધીમેથી કહ્યું, સાંભળોજી. ભોલાનાથે પડખું બદલ્યું. સાંભળોજી. આ વખતે થોડા ઊંચા અવાજમાં બોલી. ભોલેનાથે એક આંખ ખોલી અને ઊંઘમાં જ બોલ્યો, શું છે? કંઈ નહીં. બસ તમે સૂઈ ગયા છો? હા, દિવસભર બહુ થાક હતો. લગ્નમાં બહુ ભાગદોડ થાય છે. હું થાકી ગયો છું. તું પણ સૂઈ જા. આ કહીને તેમણે ફરી આંખો બંધ કરી લીધી. કમલા તે સજાવેલા રૂમમાં એકલી બેઠી રહી. બહાર ફૂલોની સુગંધ હતી. અંદર પતિ ઊંડી ઊંઘમાં હતા. તે રાત્રે કમલા બહુ મોડે સુધી જાગતી રહી. બીજી સવારે કમલાએ વિચાર્યું કે ગઈકાલે થાક હતો, આજે વાત થશે. પણ ભોલાનાથ સવારે 4 વાગ્યે જ ઉઠી ગયા. સીધા લીમડાના ઝાડ નીચે જઈને બેસી ગયા. માળા હાથમાં લીધી, આંખો બંધ કરી લીધી. કમલા બારીમાંથી જોતી રહી. નાસ્તા પર ભોલાનાથ આવ્યા. ખાવાનું ખાધું, બોલ્યા કે નાસ્તો સારો હતો અને ઓફિસ ચાલ્યા ગયા. કમલા હાથમાં ચાનો ગ્લાસ લઈને ઊભી રહી ગઈ. સાસુ સુમિત્રા દેવીએ કમલાની મૂંઝવણ પારખી લીધી. વહુ ભોલે થોડો ઓછું બોલે છે, ગભરાઈશ નહીં, બધું ઠીક થઈ જશે. કમલાએ હસીને હા કહી દીધું. પણ મનમાં સવાલ હતો, આ ઠીક ક્યારે થશે? ત્રીજા દિવસે સાંજે ભોલેનાથ ઓફિસથી પાછા ફર્યા. હાથ ધોયા, કપડાં બદલ્યા, આંગણામાં બેસી ગયા. કમલા ચા લઈને ગઈ. આ લો ચા, મૂકી દે ત્યાં. કમલાએ ચા મૂકી અને પાસે બેસી ગઈ. ભોલાનાથે એકવાર કમલા તરફ જોયું, પછી ઉઠ્યા અને અંદર ચાલ્યા ગયા. કમલા બહાર બેસી રહી. રાત્રે ખાવાના મેજ પર બધા સાથે બેઠા. રઘુનાથજી ખુશ હતા. સુમિત્રા દેવી ખાવાનું પીરસી રહી હતી. માહોલ સામાન્ય હતો. ખાવાનું ખાઈને બધા ઉઠ્યા. ભોલેનાથ રૂમમાં આવ્યા. પછી તે જ થયું. ખૂણાવાળી ખાટ, ઓશીકું, આંખો બંધ. આ વખતે કમલાએ હિંમત કરી. સાંભળો. હા બોલ, શું આપણે કંઈ વાત કરી શકીએ? ભોલેનાથ ઉઠીને બેસી ગયા. હા જણાવ, શું વાત કરવી છે? બસ એમ જ, તમને શું પસંદ છે, શું નથી પસંદ? આપણે તો હમણાં જ મળ્યા છીએ. ભોલેનાથે એક પળ વિચાર્યું, પછી બોલ્યા, મને સવારની પૂજા પસંદ છે, શાંતિ પસંદ છે, લીમડાના ઝાડ નીચે બેસવું પસંદ છે. અને શું? અને કંઈ ખાસ નહીં. થોડી વાર રોકાઈને બોલ્યા, તને કંઈ જોઈતું હોય તો જણાવજે, ઘરમાં કોઈ કમી નહીં થવા દો. આ કહીને તેઓ ફરી લેટી ગયા. કમલાએ મનમાં વિચાર્યું, આ માણસ છે કે કોયડો? એક અઠવાડિયું વીતી ગયું. કમલાએ જોયું કે આ રોજનો કિસ્સો છે. ભોલેનાથ દરરોજ રાત્રે તે જ ખૂણાવાળી ખાટ પર સૂતા હતા. દિવસમાં કમલા સાથે વિનમ્રતાથી વાત કરતા હતા, પણ હંમેશા એક અંતર જાળવી રાખતા હતા. ના ક્યારે સાથે બેસીને વાત કરી, ન ક્યારે મજાક કરી, ન ક્યારે પાસે આવ્યા. કમલા ગામડાની છોકરી હતી, પણ નાદાન નહોતી. તેણે ધ્યાન આપવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે જોયું કે ભોલેનાથ પૂજા ઘરમાં બહુ મોડે સુધી બેસી રહ્યા હતા. માળા ફેરવી રહ્યા હતા, હોઠ હલી રહ્યા હતા, જાણે કોઈ વ્રતનું પુનરાવર્તન કરી રહ્યા હોય. બીજા દિવસે તેણે સાંભળ્યું કે મનોહર કાકાએ રઘુનાથજીને ધીમેથી કહ્યું, ભાઈ સાહેબ, ભોલેની તે જૂની કસમનું શું થયું? તેણે માની લીધું ને? રઘુનાથજી બોલ્યા, ઉમ્મીદ છે કે માની લીધું હશે. કમલાના કાન ઊભા થઈ ગયા. કસમ? કઈ કસમ? તે જ સાંજે એક મજેદાર ઘટના બની. કમલા રસોઈમાં ખાવાનું બનાવી રહી હતી. ભોલાનાથ આંગણામાં બેઠા હતા. ત્યારે જ પડોશના ચાચી મીનાદેવી આવી ગયા. તે બહુ વાતોડિયા હતા. દરેક વાતમાં સલાહ આપવી
તેમનો સ્વભાવ હતો. અરે ભોલે બેટા, નવી વહુ આવી છે, તે ઘરમાં છે અને તું અહીં એકલો બેઠો છે? જ્યાં અંદર જા, નવા લગ્ન થયા છે, વહુને એકલી છોડાઈ છે કે શું? ભોલેનાથે શાંતિથી કહ્યું, ચાચી તે ઠીક છે અને હું પણ ઠીક છું. આ કોઈ જવાબ થયો કે શું? જા અંદર. ભોલાનાથ મસોસીને ઉઠ્યા, અંદર ચાલ્યા ગયા. કમલા ખાવાનું બનાવી રહી હતી. ભોલાનાથ આવ્યા અને દરવાજાને અઢેલીને ઊભા રહી ગયા અને બોલ્યા, શું બનાવ્યું છે? દાળ અને રોટલી. સારું. જાણે છે ચાચી બહાર બેઠી છે? હા, જાણું છું. તેમણે કહ્યું કે મતલબ તે કહેતી હતી કે અંદર જા, બહાર શું કરી રહ્યો છે? કમલાએ પાછળ ફરીને જોયું. ભોલાનાથ દરવાજાને એવી રીતે અઢેલીને ઊભા હતા, જાણે ઝડપથી બહાર નીકળી જવા માંગતા હોય. કમલાએ સીધું જ પૂછી લીધું, તમે મારાથી દૂર કેમ રહો છો? ભોલાનાથ ચોંકી ગયા. હું દૂર નથી રહેતો, હું અહીં જ તો છું. ઘરમાં છો પણ દિલથી બહુ દૂર છો. ભોલાનાથના ચહેરા પર એક અજીબ ભાવ આવ્યો. કંઈક કહેવાની કોશિશ કરી, પછી રોકાઈ ગયા. પછી બોલ્યા, તારી દાળ બળી રહી છે, અને પાછા બહાર ચાલ્યા ગયા. કમલાએ એક લાંબો શ્વાસ લીધો. દાળ નહોતી બળી રહી, પણ તેમનું બહાનું સ્પષ્ટ હતું કે કમલાનું ધ્યાન ભટકી જાય. રાત્રે જ્યારે ઘરમાં સૌ સૂઈ ગયા તો કમલા એકલી આંગણામાં બેસી રહી. લીમડાનું ઝાડ ચાંદનીમાં નહાયેલું હતું. હવા ચાલી રહી હતી. ચારે તરફ ખામોશી હતી. કમલાએ મનોમન નક્કી કર્યું કે શું આ માણસે કોઈ કસમ ખાધી છે, કોઈ રાજ છુપાવ્યું છે? જ્યાં સુધી હું તે રાજને નહીં જાણી જાઉં ત્યાં સુધી આ ઘર ક્યારેય મારું નહીં બને. કમલાએ નક્કી કરી લીધું કે તે હાર નહીં માને. ભોલાનાથ જિદ્દી હતા, પણ કમલા પણ ઓછી જિદ્દી નહોતી. બસ ફરક એ હતો કે ભોલાનાથની જીદ એક જૂની કસમની હતી અને કમલાની જીદ પોતાના ઘરને બચાવવાની હતી. તે રાત્રે રામગઢમાં ચાંદ પૂરો દેખાઈ રહ્યો હતો. કમલાએ તો નક્કી કરી લીધું હતું. તે દરેક વાત પર નજર રાખવા લાગી. ભોલાનાથ ક્યારેક ઉઠે છે, ક્યારે પૂજા કરે છે, ક્યારે ઘરમાં કોની સાથે વાત કરે છે, ક્યારે ચૂપ રહે છે, બધું જ નોટિસ કરવા લાગી. કમલા સમજી ગઈ હતી કે સીધું પૂછવાથી કંઈ નહીં થાય. ભોલાનાથ વાત ફેરવી દેતા હતા, બહાનું બનાવી દેતા હતા, અથવા બસ ચૂપ થઈ જતા હતા. તો તેણે બીજો રસ્તો અપનાવ્યો. એક દિવસ કમલા રસોઈમાં કામ કરી રહી હતી. મનોહર કાકા આવ્યા હતા. તે રઘુનાથજી સાથે આંગણામાં બેઠા હતા. બંને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. કમલાએ તેમની વાતો પર કાન લગાવ્યા. મનોહર કાકા બોલી રહ્યા હતા, ભાઈ સાહેબ, ભોલે તે કસમ 7 વર્ષ પહેલાં ખાધી હતી, તમારા માટે ખાધી હતી, પણ હવે પણ તે કસમને નથી તોડી રહ્યો. લગ્ન થઈ ગયા, પણ છોકરાના મનમાં હજી પણ તે જ વાત છે. રઘુનાથજીએ ધીમેથી કહ્યું, મને ખબર છે, મેં તેની પાસેથી તે કસમ પાછી લેવા કહ્યું હતું, પણ ભોલેનું દિમાગ છે કે માનતું જ નથી. ભાઈ સાહેબ, વહુ બિચારી શું વિચારતી હશે? તેને શું ખબર કે આ બધું કેમ થઈ રહ્યું છે? આજ તો ચિંતા થઈ રહી છે મને. કમલા ત્યાં જ રોકાઈને બધી વાત સાંભળી લીધી. બધું સ્પષ્ટ થઈ ગયું હતું. ભોલેનાથને કસમ ખાધી હતી કે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરશે. લગ્ન પછી પણ તેઓ તે કસમને છોડી નહોતા રહ્યા. એટલે જ તેઓ અંતર જાળવી રાખતા હતા. એટલે જ રાત્રે અલગ સૂતા હતા. એટલે જ દર વખતે બહાનું બનાવતા હતા. કમલા થોડીવાર ચૂપ ઊભી રહી. પછી તેના ચહેરા પર એક સ્મિત આવ્યું. સારું, તો આ વાત છે. તે દિવસથી કમલાની રહેણી કરણીની રીત બદલાઈ ગઈ. પહેલાં તે વિચારતી હતી કે કદાચ પતિને તેનાથી કોઈ પરેશાની છે, કદાચ તે તેમને પસંદ નથી, કદાચ કોઈ બીજી વાત છે. પણ હવે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. કમલાએ મનમાં વિચાર્યું કે જો ભોલેનાથ જિદ્દી છે તો તે પણ કંઈ ઓછી નથી. તેણે એક યોજના બનાવી. પહેલું પગલું હતું કે ભોલેનાથની નજીક જાઓ, ધીમે ધીમે, કોઈ ઉતાવળ કર્યા વિના. બીજો દિવસ સવારે ભોલેનાથ પૂજા કરીને ઉઠ્યા તો જોયું કે કમલા પણ આંગણામાં બેઠી છે. તું અહીં છે? ભોલેનાથ થોડા હેરાન થયા. હા, વિચાર્યું કે સવારની હવા સારી લાગે છે, તમે પણ બેસો. ભોલેનાથ થોડા અસહજ થયા, પણ બેસી ગયા. કમલાએ કોઈ ખાસ વાત ન કરી, બસ પાસે બેસી રહી. થોડીવાર પછી બોલી, ચા બનાવું? હા, બનાવ. કમલા ચા બનાવીને લાવી. બંનેએ સાથે બેસીને ચા પીધી. ભોલેનાથને આ અજીબ લાગ્યું, પણ તેમણે કંઈ કહ્યું નહીં. આ સિલસિલો રોજ ચાલવા લાગ્યો. 3-4 દિવસ પછી એક મજેદાર ઘટના બની. રાતનું ખાવાનું થઈ ગયું હતું. ઘરમાં સૌ સૂઈ ગયા હતા. ભોલાનાથ પોતાની ખાટ પર સૂતા હતા. કમલાએ આવીને રૂમની બત્તી સળગાવી. શું છે? ભોલેનાથે આંખો ખોલી. કંઈ નહીં, બસ એક પુસ્તક લેવી હતી. કમલાએ કબાટમાંથી એક પુસ્તક કાઢી. ત્યાં જ ખુરશી પર બેસી ગઈ અને તે પુસ્તક વાંચવા લાગી. ભોલાનાથ લેટા રહ્યા. આંખો બંધ કરવાની કોશિશ કરી, પણ ઊંઘ ન આવી. 5 મિનિટ પછી કમલા બોલી, આ પુસ્તક બહુ સારી છે. ભોલેનાથને જવાબ ન આપ્યો. એમાં એક વાર્તા છે, એક માણસની જે બહુ જિદ્દી હતો. ભોલેનાથે એક આંખ ખોલી. તે માણસ છે, એક કસમ ખાધી હતી, અને તે કસમના કારણે તેને પોતાની આખી જિંદગી બરબાદ કરી નાખી. ભોલેનાથ હવે સંપૂર્ણ રીતે જાગી ગયા. કઈ પુસ્તક છે આ? બસ એક પુસ્તક છે. કમલાએ પુસ્તક બંધ કરી. તેમને જોઈને હસી. તમે સૂઈ જાઓ, રાત થઈ ગઈ છે. અને તે લેટી ગયા. ભોલેનાથ છતને જોતા રહ્યા. ઊંઘ તેમનાથી કોસો દૂર ચાલી ગઈ હતી. બીજા દિવસે બપોરે એક બીજો કિસ્સો થયો. મીના ચાચી ફરી આવી ગયા.
આ વખતે તેમની સાથે મહોલ્લાની 2-3 બીજી સ્ત્રીઓ પણ હતી. સૌ બેસીને વાતો કરવા લાગ્યા. કમલા ચા બનાવીને લાવી. મીના ચાચીએ પૂછ્યું, વહુ ભોલે બેટા કેમ છે? ઘરમાં બધું ઠીક છે ને? હા ચાચી, બધું ઠીક છે બેટા. નવા લગ્નમાં પતિ પત્નીએ સાથે ફરવું જોઈએ. બજાર જાઓ, મંદિર જાઓ, ક્યાંક તો જાઓ સાથે. કમલાએ હસીને કહ્યું, હા ચાચી, જઈએ છીએ. ક્યારેક ગયા? કમલા રોકાઈ ગઈ. મીના ચાચી સમજી ગયા. બેટા, હું તો બસ એ કહી રહી છું કે પતિ સાથે વાત કર, ખુલીને વાત કર, જે મનમાં હોય તે કહે. તે જ વખતે ભોલેનાથ બહારથી આવી ગયા. મીના ચાચીએ તેમને જોતા કહ્યું, ભોલે બેટા, વહુને ક્યાંક ફરવા લઈ જા. બિચારી આખો દિવસ ઘરમાં બંધ રહે છે. ભોલેનાથે કમલાને જોઈ. કમલાએ તેમને જોયા. હા ચાચી, ભોલેનાથે કહ્યું, લઈ જઈશું. મીના ચાચી ખુશ થઈ ગઈ. પછી તે ચાલી ગઈ. જ્યારે ઘરમાં ફક્ત બંને જ રહી ગયા તો ભોલેનાથે કહ્યું, ક્યાં જવું છે? કમલા હસી પડી અને બોલી, મંદિર જઈએ. ભોલેનાથને આ ઠીક લાગ્યું. મંદિરમાં કોઈ પરેશાની નહોતી. બંને મંદિર ગયા, સાથે ચાલ્યા, સાથે બેઠા, પ્રસાદી લીધો. પાછા આવતી વખતે ભોલેનાથે પહેલીવાર પોતાને કહ્યું, આજે સારું લાગ્યું. કમલાએ કંઈ ન કહ્યું, પણ મનમાં વિચાર્યું, ઓછામાં ઓછું એક ડગલું આગળ તો વધ્યો. પણ અસલી હંગામો તો હજી બાકી હતો. તે સાંજે રઘુનાથજીના એક જૂના મિત્ર આવ્યા. તેમનું નામ દ્વારકા પ્રસાદજી હતું. તે મોટા હસમુખ વ્યક્તિ હતા. દરેક વાત પર જોરથી હસતા. જમતી વખતે સૌ સાથે બેઠા હતા. દ્વારકા પ્રસાદજીએ ભોલાનાથને પૂછ્યું, ભોલે બેટા, લગ્નને કેટલા દિવસ થયા? 15 દિવસ. વાહ! અને બહુ ખુશ ને? ભોલેનાથે કમલા તરફ જોયું. હા, કમલાએ પણ હા કહી દીધું. દ્વારકા પ્રસાદજી હસ્યા. બેટા, લગ્નમાં ખુશી ત્યારે જ આવે છે જ્યારે પતિ પત્ની એકબીજાને સમજે, એકબીજાની નજીક આવે. ભોલેનાથ ચૂપ રહ્યા. દ્વારકા પ્રસાદજી હસતા હસતા બોલ્યા, રઘુનાથભાઈ, તમારો દીકરો ઓછું બોલે છે. રઘુનાથજીએ એક લાંબો શ્વાસ લીધો. હા, તમે સાચું કહી રહ્યા છો. તે રાત્રે જમ્યા પછી દ્વારકા પ્રસાદજી અને રઘુનાથજી બહાર બેસીને વાતો કરતા રહ્યા. ભોલેનાથ અંદર ચાલ્યા ગયા. કમલા વાસણ સાફ કરી રહી હતી. ત્યારે જ તેને સાંભળ્યું કે બહારથી રઘુનાથજીનો અવાજ આવ્યો, દ્વારકા, અમારા દીકરાએ એક કસમ ખાધી છે. મેં તેને તે કસમ પાછી લેવા કહ્યું, પણ તે માનતો નથી. મને ડર છે કે વહુ એક દિવસ તૂટી જશે. દ્વારકા પ્રસાદજીએ કહ્યું, ભાઈ, વહુએ જ કંઈક કરવું પડશે. સ્ત્રી જ્યારે નક્કી કરી લે છે તો પથ્થર પણ પીગળી જાય છે. કમલાએ આ સાંભળી લીધું. તેણે વાસણ ધોઈને મૂક્યા. મનમાં એક નવી યોજના બનાવી. રાત્રે ભોલાનાથ રૂમમાં આવ્યા. ખાટ પર જવા લાગ્યા. કમલાએ કહ્યું, સાંભળો જી. હા બોલ. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. ભોલેનાથ રોકાઈ ગયા. તેમણે જોયું કે કમલાનો ચહેરો ગંભીર હતો. અહીં બેસો. ભોલેનાથ બેસી ગયા. કમલાએ સીધું જ કહ્યું, મને ખબર છે તમે કોઈ કસમ ખાધી છે. મને ખબર છે તમે તેને તોડવા નથી માંગતા, પણ હું એ પણ જાણું છું કે તે કસમ તમે બાબુજી માટે ખાધી હતી અને બાબુજી પોતે ઈચ્છે છે કે તમે તેને તોડી દો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ભોલેનાથની આંખો મોટી થઈ ગઈ. તને કેવી રીતે ખબર? ખબર છે. કમલાએ શાંતિથી કહ્યું, તમે બહુ સારા માણસ છો, એ હું જાણું છું, પણ જીદ અને સચ્ચાઈમાં ફરક હોય છે. જીદ સંબંધોને તોડે છે, સચ્ચાઈ જોડે છે. ભોલેનાથ કંઈ ન બોલ્યા. હું તમારી સાથે લડવા નથી આવી. હું બસ એ કહેવા માંગુ છું કે આપણે બંને એક ઘરમાં રહીએ છીએ, એક સાથે જીવી શકીએ છીએ. જો તમે ઈચ્છો તો આ કહીને કમલા લેટી ગઈ. ભોલેનાથ મોડે સુધી બેસી રહ્યા. તેમના મનમાં એક હલચલ હતી જે પહેલાં ક્યારેય નહોતી થઈ. તે ઉઠ્યા, પોતાની ખાટ પર ગયા અને લેટી ગયા. આંખો બંધ કરી પણ ઊંઘ ન આવી. આખી રાત ન આવી. સવારે જ્યારે કમલા ઉઠી તો જોયું કે ભોલેનાથ આંગણામાં લીમડાના ઝાડ નીચે બેઠા છે. માળા હાથમાં છે પણ આંખો ખુલ્લી છે. તે કોઈ વિચારમાં ડૂબેલા છે. કમલાએ ચા બનાવી, બહાર આવી તેમની પાસે મૂકી. ભોલેનાથે ઉપર જોયું. આભાર, તેમણે ધીમેથી કહ્યું. આ પહેલીવાર હતું કે ભોલેનાથે તેને આભાર કહ્યું હતું. કમલા હસી અંદર ચાલી ગઈ. લીમડાનું ઝાડ હવામાં હલી રહ્યું હતું. તેને ભોલેનાથ તિવારીના મનમાં પહેલીવાર એક તિરાડ પડી હતી. તે તિરાડમાંથી એક નવી વિચારધારા ધીમે ધીમે અંદર આવી રહી હતી. સવારનો સમય હતો. ભોલેનાથ લીમડાના ઝાડ નીચે બેઠા હતા. માળા હાથમાં હતી પણ માળાના મણકા આગળ નહોતા વધી રહ્યા. મન ક્યાંક બીજે હતું. કમલાની વાત આખી રાત તેમના મગજમાંથી ઘૂમી રહી હતી. જીદ અને સચ્ચાઈમાં ફરક હોય છે. જીદ સંબંધોને તોડે છે. ભોલેનાથે વિચાર્યું, શું ખરેખર હું જીદ કરી રહ્યો છું? શું મારી કસમ ખરેખર એક જીદ બની ગઈ છે? પણ પછી મન બોલ્યું, નહીં, આ કસમ છે. કસમ તોડવી પાપ છે. અને તેઓ ફરી માળા ફેરવવા લાગ્યા. તે દિવસે ઓફિસમાં પણ ભોલેનાથનું મન ન લાગ્યું. તેમના સાથી રમાકાંતે પૂછ્યું, શું થયું ભોલાભાઈ, આજે ઉદાસ લાગો છો? કંઈ નહીં યાર. પછી રમાકાંતે કહ્યું, અરે લગ્નને હજી 15-20 દિવસ થયા છે. આ ઉંમરે તો માણસ ખુશ રહે છે. તું કેમ ઉદાસ છે? ભોલેનાથે કહ્યું, કામ છે બહુ. રમાકાંત હસ્યો. ભોલેભાઈ,
ઘરનું કામ પણ જરૂરી છે, ઓફિસનું કામ તો થતું જ રહેશે. ભોલેનાથ ચૂપ થઈ ગયા. રમાકાંતે ધીમેથી કહ્યું, ભાઈ, નવી વહુ ઘરમાં આવી છે, તેને એકલી ન છોડ, સ્ત્રીનું દિલ બહુ નાજુક હોય છે. ભોલેનાથે ફક્ત હા કહ્યું, પણ આ વાત પણ તેમના મનમાં બેસી ગઈ. સાંજે ભોલેનાથ ઘરે પાછા ફર્યા તો જોયું કે કમલા આંગણામાં બેઠી છે. સામે એક કાગળ હતો, તે કંઈક લખી રહી હતી. શું લખી રહી છે? ભોલેનાથે પૂછ્યું. ઘરનો હિસાબ, કમલાએ માથું ઊંચક્યા વિના કહ્યું. ભોલેનાથ પાસે આવ્યા, કાગળ જોયો. કમલાએ મહિનાભરનો બધો ખર્ચ લખી રાખ્યો હતો, દાળ ચોખાથી લઈને સાબુ સુધી બધું જ. આ બધું તે લખ્યું છે. ભોલેનાથે હેરાન થતાં પૂછ્યું, હા, ઘરનો હિસાબ રાખવો જરૂરી છે. ભોલેનાથ થોડીવાર ઊભા રહ્યા, પછી બોલ્યા, ઠીક છે, અને અંદર ચાલ્યા ગયા. પણ અંદર જતાં જતાં તેમણે એકવાર પાછળ ફરીને જોયું. કમલા ફરી લખવામાં લાગી ગઈ હતી. ભોલેનાથના મનમાં એક અજીબ ભાવ આવ્યો. આ છોકરી ઘરને પોતાનું માની રહી છે, જ્યારે મેં તેને ક્યારેય અપનાવી જ નથી. આ વિચાર તેમને દિલની અંદર સુધી સ્પર્શી ગયો. તે રાત્રે જમ્યા પછી એક મજેદાર ઘટના બની. રઘુનાથજી ટીવી જોઈ રહ્યા હતા. સુમિત્રા દેવી રસોઈ સમેટી રહી હતી. ભોલેનાથ રૂમમાં હતા ત્યારે જ બહારથી અવાજ આવ્યો. દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. ભોલેનાથે દરવાજો ખોલ્યો. સામે મનોહર કાકા હતા. તેમની સાથે તેમની પત્ની ચંદ્રા ચાચી પણ હતી. આવો આવો, રઘુનાથજીએ કહ્યું. સૌ બેસી ગયા. વાતો શરૂ થઈ. ચંદ્રા ચાચીની નજર ભોલેનાથ અને કમલા પર જ હતી. બંને એકબીજાથી દૂર બેઠા હતા. ચાચીથી રહેવાયું નહીં. ભોલે બેટા, અહીં આવ, વહુ પાસે બેસ. ભોલેનાથે કહ્યું, હું ઠીક છું ચાચી. અરે ઠીક છો, પણ વહુથી દૂર કેમ બેઠા છો? નવા લગ્ન છે, તેની પાસે બેસો. ભોલેનાથ હલ્યા નહીં. મનોહર કાકા સમજી ગયા. તેમણે વાત બદલવાની કોશિશ કરી. રઘુનાથભાઈ, ચા મળશે કે શું? સુમિત્રા દેવીએ કહ્યું. હા કમલા બેટા, ચા બનાવો. કમલા ઉઠી રસોઈમાં ચાલી ગઈ. ચંદ્રા ચાચી પણ તેની પાછળ ચાલ્યા ગયા. રસોઈમાં ચાચીએ ધીમેથી પૂછ્યું, બેટા, બધું ઠીક છે ને? ભોલેનો વ્યવહાર કેવો છે? કમલાએ હસીને કહ્યું, ઠીક છે ચાચી. સાચું કહે, હું તારી ચાચી છું. કમલાએ એક પળ વિચાર્યું, પછી બોલી, ચાચી, તે સારા માણસ છે, બસ થોડો સમય જોઈએ. ચાચીએ તેનો હાથ થપથપાવ્યો. શાબાશ બેટા, આજ વિચાર સાચો છે. ચા પીધા પછી મનોહર કાકાએ ભોલેનાથને એક તરફ બોલાવ્યો. ભોલે, એક વાત કહું? હા કહો કાકાજી. બેટા, હું જાણું છું તે કસમ ખાધી હતી, પણ હવે વિચાર, તે કસમનો હેતુ શું હતો? બાપુજીની ખુશી. અને બાપુજીની ખુશી હવે શેમાં છે? વહુના હાસ્યમાં, તારું ઘર વસાવવામાં. તો શું તું હજી પણ તે કસમને પકડી રાખી? ભોલેનાથ ચૂપ રહ્યા. બેટા, કસમ ભગવાનથી કરી હતી, પણ ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તેમના ભક્તો ખુશ રહે, સંબંધો નિભાવે, ઘર વસાવે. ભોલેનાથે ધીમેથી કહ્યું, કાકા, મારે વિચારવું છે. મનોહર કાકાએ ખભા પર હાથ મૂક્યો. ઠીક છે બેટા, વિચાર લે, પણ વધારે ન વિચાર. ક્યારેક ક્યારેક વધારે વિચારવાથી બધા રસ્તા બંધ દેખાય છે. કાકા ચાચી ચાલ્યા ગયા. ઘરમાં ફરી શાંતિ થઈ ગઈ. રઘુનાથજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સુમિત્રા દેવી પણ સૂઈ ગઈ. ભોલેનાથ આંગણામાં બેઠા હતા એકલા. ત્યારે જ કમલા બહાર આવી. પાણીનો ગ્લાસ લાવી. લો. ભોલેનાથે ગ્લાસ લીધો, પાણી પીધું. કમલા ત્યાં જ બેસી ગઈ. બંને થોડીવાર ચૂપ રહ્યા. પછી ભોલેનાથે પોતે જ કહ્યું, કમલા. કમલાએ તેમની તરફ જોયું. આ પહેલીવાર હતું કે ભોલેનાથે તેને નામથી બોલાવી હતી. હું તેને કંઈક કહેવા માગું છું, કહો. ભોલેનાથે એક લાંબો શ્વાસ લીધો. મેં 7 વર્ષ પહેલાં એક કસમ ખાધી હતી બાપુજી માટે. મેં નક્કી કર્યું હતું કે લગ્ન નહીં કરું, જિંદગીભર બ્રહ્મચાર્યનું પાલન કરીશ. કમલા ચૂપ રહી, બસ સાંભળતી રહી. જ્યારે બાપુજીએ પોતે કહ્યું કે લગ્ન કર, તો મેં વિચાર્યું કે લગ્ન કરી લઉં છું, પણ મનમાં એ પણ વિચાર્યું કે કસમ નહીં તોડું. એટલે જ હું તારાથી અંતર જાળવી રાખતો હતો. એટલે જ તેઓ રોકાઈ ગયા. કમલાએ શાંતિથી કહ્યું, હું સમજું છું, તમે નારાજ નથી. નારાજ થવાથી શું થશે? નારાજગીથી સંબંધો નથી બનતા. ભોલેનાથે તેને જોયું, પણ મેં તારી સાથે સારું નથી કર્યું. તું અહીં આવી અને મેં તને એકલી છોડી દીધી. તમે ખરાબ નથી કર્યું, બસ બહુ મોડું કરી દીધું. કમલાએ હળવાશથી કહ્યું. ભોલેનાથને પહેલીવાર હળવું લાગ્યું, જાણે મન પર મૂકેલો કોઈ ભારે પથ્થર થોડો ખસી ગયો હોય. પણ વાર્તા અહીં પૂરી ન થઈ. બીજા દિવસે સવારે એક નવી મુસીબત આવી. પડોશના રમેશ કાકાનો દીકરો વિનોદ આવ્યો. વિનોદ શહેરમાં ભણતો હતો. મોટો, ચાલાક અને મોફાટ છોકરો હતો. વિનોદે આવતા જ કહ્યું, ભોલે ભૈયા, સાંભળ્યું છે તમારા લગ્ન થઈ ગયા? અભિનંદન. આભાર. ભાભી ક્યાં છે? કમલા અંદરથી બહાર આવી. વિનોદે કમલાને જોઈ, પછી ભોલેનાથને જોયા. પછી બંને વચ્ચેનું અંતર જોયું. વિનોદને મસ્તી સૂજી. ભોલે ભૈયા, આ તો જણાવો, આજકાલ ઘરમાં કેવું લાગી રહ્યું છે? લગ્ન પછી જિંદગી બદલાઈ જાય છે ને? ભોલેનાથે કહ્યું, બધું ઠીક છે ભાભી, તમે જણાવો, ભૈયા સારા પતિ છે ને? કમલા હસી. હા, બહુ સારા છે. સાચીમાં? વિનોદે આંખો મારતા કહ્યું. કમલા હસી પડી. ભોલેનાથને થોડી ચીડાઈ ગઈ. વિનોદ બોલ્યો, ભૈયા, એક કામ કરો, આજે ભાભીને બજાર લઈ જાઓ, થોડી ખરીદી કરાવો, નવી વહુને બજાર ફેરવી જોઈએ. રઘુનાથજી બહાર આવ્યા. તેમણે વિનોદની વાત સાંભળી. હા ભોલે, જા, વહુને ફેરવી લાવ. ભોલેનાથ ના ન કહી શક્યા. બંને બજાર ગયા. રામગઢનું બજાર નાનું હતું, પણ હલચલથી ભરેલું હતું. દુકાનો હતી, લોકો હતા.
અવાજો હતા. ભોલાનાથ આગળ ચાલી રહ્યા હતા, કમલા પાછળ. કમલાએ કહ્યું, આટલા આગળ ન ચાલો, સાથે ચાલો. ભોલાનાથ રોકાયા, કમલાની બરાબર આવી ગયા. બંને સાથે ચાલવા લાગ્યા. એક દુકાન પર કમલા રોકાઈ. સાડીઓ હતી. આ જુઓ કેટલી સુંદર છે. ભોલેનાથે સાડી જોઈ. હા, સારી છે, મારે આ લેવી છે. તો લઈ લો ને. કમલાએ સાડી ઉઠાવી. ભોલેનાથે પૈસા આપ્યા. દુકાનદારે જોયું, હસ્યો. નવા લગ્ન થયા છે શું ભૈયા? ભોલેનાથે હા કહ્યું. બહુ સારા ભાભીજી, બહુ સારા લાગી રહ્યા છે. ખુશ રાખજો તેમને. ભોલેનાથે કંઈ ન કહ્યું, પણ કમલા તરફ એકવાર જોયું. કમલા હસી રહી હતી. તે સ્મિત જોઈને ભોલેનાથના મનમાં કંઈક થયું. તેઓ પોતે પણ ન સમજી શક્યા કે શું થયું. પાછા આવતી વખતે રસ્તામાં એક મંદિર હતું. કમલાએ કહ્યું, ચાલો મંદિરમાં દર્શન કરી લઈએ. બંને મંદિરમાં ગયા. ઘંટડી વાગાડી, હાથ જોડ્યા. ભોલેનાથે ભગવાન સામે આંખો બંધ કરી. મનમાં એક સવાલ હતો, ભગવાન, મેં જે કસમ ખાધી હતી તે તમારી પાસેથી ખાધી હતી, પણ હવે હું મૂંઝવણમાં છું. એક તરફ તે કસમ છે, બીજી તરફ આ ઘર છે, આ સંબંધ છે, બાબુજીની ખુશી છે. મને રસ્તો બતાવો. ભોલેનાથે આંખો ખોલી. બહાર તડકો હતો. મંદિરની ઘંટડી વાગી રહી હતી. કમલા પાસે ઊભી હતી. ભોલેનાથે પહેલીવાર અનુભવ્યું કે આ છોકરી તેમના માટે પરેશાની નથી, આ છોકરી તેમના ઘરની રોશની છે. ઘરે પાછા આવ્યા તો રઘુનાથજી દરવાજા પર ઊભા હતા. કેવું રહ્યું? કમલાએ કહ્યું, બહુ સારું બાબુજી. રઘુનાથજીએ ભોલેનાથને જોયા. ભોલેનાથે ધીમેથી કહ્યું, બાબુજી, સાંજે તમારી સાથે કંઈક વાત કરવી છે. રઘુનાથજી સમજી ગયા કે લાગે છે કંઈક બદલવાનું છે. તેમના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. સાંજની રાહ હતી અને તે સાંજે જે થવાનું હતું તે આખા ઘર માટે એક નવી શરૂઆત થવાની હતી. એ સાંજ થવામાં હજી થોડી વાર હતી. ભોલાનાથ આંગણામાં બેઠા હતા. લીમડાનું ઝાડ હવામાં હલી રહ્યું હતું. આકાશમાં લાલી છવાઈ રહી હતી. ચારે તરફ એક અજીબ શાંતિ હતી, પણ ભોલેનાથના મનમાં શાંતિ નહોતી. તેઓ વિચારી રહ્યા હતા, બહુ વિચારી રહ્યા હતા. 7 વર્ષ જૂની તે રાત યાદ આવી. હોસ્પિટલનો તે વરંડો, બાબુજીની હાલત અને તે કસમ જે તેમણે ભગવાન પાસે માંગી હતી. પછી કમલાનો ચહેરો યાદ આવ્યો. તેની તે વાત યાદ આવી. જીદ અને સચ્ચાઈમાં ફરક હોય છે. જીદ સંબંધોને તોડે છે. પછી મંદિરમાં મનમાં ઊભો થયેલો તે સવાલ યાદ આવ્યો. ભોલેનાથે એક લાંબો શ્વાસ લીધો. ત્યારે જ રઘુનાથજી બહાર આવ્યા. તેમણે ભોલેનાથને જોયા. પાસે આવ્યા. લીમડાના ઝાડ નીચેની ખાટ પર બેસી ગયા. ભોલે તે કહ્યું હતું કે સાંજે વાત કરવી છે. હા બાબુજી, બોલ, શું વાત છે? ભોલેનાથે બાબુજી તરફ જોયું. રઘુનાથજીનો ચહેરો શાંત હતો. આંખોમાં એક રાહ જોવાનો ભાવ હતો. ભોલેનાથે કહ્યું, બાબુજી, મેં 7 વર્ષ પહેલાં જે કસમ ખાધી હતી તે મેં તમારા માટે ખાધી હતી. હા, આ સાચી વાત છે. તમે ઠીક થઈ ગયા હતા. મેં વિચાર્યું કે કસમ પૂરી કરીશ. હા, આ પણ ઠીક વાત છે. પણ બાબુજી, ભોલેનાથનો અવાજ થોડો ભારે થયો. હવે હું સમજી ગયો છું કે મેં ભૂલ કરી. રઘુનાથજી કંઈ ન કહ્યું, બસ સાંભળતા રહ્યા. મેં તે કસમ તમારી ખુશી માટે ખાધી હતી અને તમારી ખુશી હવે આમાં નથી. તમારી ખુશી કમલાના હાસ્યમાં છે, આ ઘરને વસાવવામાં છે. ભોલેનાથ રોકાઈ ગયા. એક પળની ચૂપકીદી રહી. પછી બોલ્યા, બાબુજી, હું તે કસમ તોડવા માંગુ છું. શું તમે મને માફ કરશો કે મેં આટલી વાર લગાવી? રઘુનાથજીની આંખો ભરાઈ આવી. તે ઉઠ્યા, ભોલેનાથ પાસે આવ્યા. તેમના માથા પર હાથ મૂક્યો. બેટા, માફી તું માંગી રહ્યો છે, પણ માફી તો મારે માંગવી જોઈએ. તે મારા માટે આટલા વર્ષો હું પોતાની જિંદગી રોકી રાખી. આ મારી ભૂલ હતી કે હું તને પહેલાં જ ન સમજાવી શક્યો. ભોલેનાથની આંખો પણ ભીની થઈ ગઈ. બાબુજી, માફ કરી દો. ચૂપ રહે. રઘુનાથજીએ પ્રેમથી કહ્યું. હવે બસ એક કામ કર, તારી વહુને પોતાની બનાવી લે, તેને ખુશ રાખ. આજ મારી ઈચ્છા છે, આજ મારી સાચી ખુશી છે. ભોલેનાથે બાબુજીના પગ સ્પર્શ કર્યા. રઘુનાથજીએ તેમને ગળે લગાવી લીધા. લીમડાનું ઝાડ હવામાં ઝૂમી રહ્યું હતું. જાણે તે પણ આ પળનો હિસ્સો બનવા માંગતું હોય. અંદરથી સુમિત્રા દેવી આ બધું જોઈ રહી હતી. તેમની પણ આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર સ્મિત હતું. તે રસોઈમાં ગયા. કમલા ત્યાં હતી. વહુ? હા અમ્મા. સુમિત્રા દેવીએ કમલાને ગળે લગાવી લીધી. કમલા હેરાન થઈ. શું થયું માં? કંઈ નહીં બેટા, બસ આજે બહુ ખુશ છું. સુમિત્રા દેવીએ આંખો લૂછી. તે જે કર્યું તે કોઈ બીજાના બસની વાત નહોતી. તે મારા દીકરાને સમજાવ્યો, તેની જીદ તોડી. ધીમે ધીમે રડ્યા વિના. આભાર બેટી. કમલાની આંખો ભરાઈ આવી. અમ્મા, મેં કંઈ નથી કર્યું. બસ હું તો ફક્ત તેમની સાથે રહી. બેટા, સાથે રહેવું જ સૌથી મોટી વાત હોય છે. સુમિત્રા દેવીએ કહ્યું. રાતનું ખાવાનું બન્યું. સૌ સાથે બેઠા. પણ આજે માહોલ અલગ હતો. આજે માહોલમાં એક હળવાશ હતી, એક ખુશી હતી. રઘુનાથજી જમતા જમતા બોલ્યા, આજ બહુ સારો દિવસ હતો. સુમિત્રા દેવી હસી. ભોલેનાથ ચૂપ હતા, પણ તેમની ચૂપકીદી આજે અલગ હતી. પહેલાંની ચૂપકીદીમાં એક અંતર હતું. આજની ચૂપકીદીમાં એક શાંતિ હતી. કમલાએ સૌને ખાવાનું પીરસ્યું. જ્યારે ભોલેનાથનો વારો આવ્યો તો તેમણે કહ્યું, થોડી વધુ દાળ આપજે. આ બહુ નાની વાત હતી, પણ કમલા માટે આ મોટી વાત હતી. પહેલાં ભોલેનાથ ક્યારેક પોતે કંઈ માગતા નહોતા. આજે તેમણે માગ્યું હતું. કમલાએ દાળ આપી. ભોલેનાથે આભાર કહ્યું. રઘુનાથજીએ આ જોયું. ચૂપચાપ હસ્યા. જમ્યા પછી સૌ ઉઠ્યા. રઘુનાથજી અને સુમિત્રા દેવી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. ભોલેનાથ અને કમલા આંગણામાં રહી ગયા. રાતનું આકાશ સ્વચ્છ હતું. તારા ચમકી રહ્યા હતા. લીમડાનું ઝાડ ચાંદની રાતમાં નહાયેલું હતું.
ભોલેનાથે કહ્યું, કમલા, હાજી, મને માફ કરી દેજે. કમલાએ તેમની તરફ જોયું. કઈ વાતની માફી? આ બધા કડવા દિવસોની, જ્યારે તું અહીં આવી અને મેં તને એકલી છોડી દીધી. તારી સાથે જે સારું થવું જોઈતું હતું તે ન થયું. આ મારી ભૂલ હતી. કમલા થોડીવાર ચૂપ રહી, પછી બોલી, તમે ભૂલ કરી, પણ તમે ખરાબ માણસ નથી. ભૂલ અને બુરાઈમાં ફરક હોય છે. ભોલેનાથે તેને જોયું. તું બહુ સમજદાર છે, કમલા. નહીં, કમલાએ હસીને કહ્યું, બસ થોડી જીદ્દી છું. તમારા જેટલી નહીં, પણ થોડી તો ખરી. ભોલેનાથ હસી પડ્યા. આ તેમનું પહેલું સાચું હાસ્ય હતું, દિલમાંથી નીકળેલું હાસ્ય. કમલાએ તે હાસ્ય જોયું, મનમાં વિચાર્યું, હવે આ એ જ માણસ છે જેને હું શોધી રહી હતી. તે જીદની પાછળ છુપાયેલો હતો. બસ તેને ખેંચીને બહાર કાઢવાનો હતો. તે રાત્રે એક બીજી વાત થઈ, જે પહેલાં ક્યારેય નહોતી થઈ. ભોલેનાથ રૂમમાં આવ્યા. આજે તે ખૂણાવાળી ખાટ તરફ ન ગયા, તે પાસેની ખુરશી પર બેસી ગયા. કમલાએ જોયું, પણ કંઈ કહ્યું નહીં. થોડી વાર પછી ભોલેનાથે કહ્યું, કાલે સવારે મંદિર ચાલીશ? હા, વહેલા ઉઠવું પડશે. ઠીક છે, ઉઠી જઈશ. અને હા, ભોલેનાથે થોડા રોકાઈને કહ્યું, તે મંદિરમાં જેના અમે કાલે દર્શન કર્યા હતા, ત્યાં એક પંડિતજી છે, તેમને મળવું છે. શું પૂછવું છે? ભોલેનાથે ધીમેથી કહ્યું, એ જ કે જે કસમ મેં ખાધી હતી તેને સાચી કેવી રીતે છોડું? પંડિતજી જણાવશે. વિધિથી કરીશ ત્યારે જ મનને શાંતિ મળશે. કમલાની આંખો ભરાઈ આવી. આ તે પળ હતી જેની તેને રાહ હતી. ભોલેનાથ તેની પાસે આવી ગયા. ભોલેનાથે તેની આંખો જોઈ અને પૂછ્યું, કેમ રડી રહી છે? કંઈ નહીં. કમલાએ આંખો લૂછી અને બોલી, બસ આંખોમાં કંઈક પડી ગયું હતું. પછી કમલાએ ભોલેનાથને જોરથી ગળે લગાવી લીધા. ભોલેનાથ સમજી ગયા, પણ કંઈ ન બોલ્યા. બસ એક નાનું સ્મિત તેમના ચહેરા પર આવ્યું. રાત ઘેરી થઈ ગઈ અને આજે તે રૂમમાં બે પથારીને બદલે એક જ પથારી લાગી હતી. બીજા દિવસે સવારે બંને મંદિર ગયા. પંડિતજીને મળ્યા. ભોલેનાથે પોતાની વાત કહી. પંડિતજીએ સાંભળ્યું. પંડિતજીએ કહ્યું, બેટા, કસમ તે ભગવાનથી ખાધી હતી, પણ તે કસમ કોઈના નુકસાન માટે નહોતી, એ કોઈના ભલા માટે હતી. હવે તે જ ભલાનો રસ્તો બદલાઈ ગયો. ભગવાન ખોટું નથી માનતા. તારું મન સાફ છે, નિયત સાફ છે. બસ એક નાની પૂજા કર. મનથી ભગવાનને કહે કે હવે આ સંબંધને નિભાવવો મારી સૌથી મોટી પૂજા છે. ભોલેનાથે આંખો બંધ કરી. મનમાં ભગવાનને કહ્યું, પ્રભુ, મેં જે કસમ ખાધી હતી તે ખોટી નહોતી, પણ હવે મારે જવાબદારી બદલાઈ ગઈ છે. આ ઘરને વસાવવું, આ સંબંધને નિભાવવો, આજ મારી પૂજા છે, આજ મારી કસમ છે. આંખો ખોલી. મન હળવું હતું, બહુ હળવું, જાણે વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. ઘરે પાછા આવ્યા તો રઘુનાથજી દરવાજા પર હતા. ક્યાં ચાલ્યા ગયા હતા આટલી સવારે? મંદિર, બાબુજી. ભોલેનાથે કહ્યું. રઘુનાથજીએ દીકરાનો ચહેરો જોયો. તેમાં એક નવી રોશની હતી, એક શાંતિ હતી. હવે ઠીક છે ને બધું? હા બાબુજી, હવે બધું ઠીક છે. રઘુનાથજીએ ઉપર આકાશ તરફ જોયું, જાણે કોઈનો આભાર માની રહ્યા હોય. તે દિવસથી રામગઢના તે નાના ઘરમાં બધું બદલાઈ ગયું. ભોલેનાથ હવે ખૂણાવાળી ખાટ પર નહોતા સૂતા. સવારની પૂજા હવે એકલા નહોતા થતી. કમલા પણ સાથે બેસતી હતી. નાસ્તા પર બંને સાથે બેસતા હતા. વાતો થતી હતી. ક્યારેક હાસ્ય પણ થતું હતું. મનોહર કાકા આવ્યા તો તેમણે જોયું કે ભોલેનાથ અને કમલા આંગણામાં સાથે બેઠા છે. કાકાએ રઘુનાથજીને ધીમેથી કહ્યું, ભાઈ સાહેબ, આ તો ચમત્કાર થઈ ગયો. રઘુનાથજીએ હસીને કહ્યું, ચમત્કાર નહીં, આ બધું વહુએ કર્યું. તેણે ધીરજ રાખી, સમજદારી બતાવી અને મારા દીકરાને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો. લડ્યા વિના, બૂમ પાડ્યા વિના. મનોહર કાકાએ કહ્યું, વહુ તો બહુ સમજદાર છે. હા, રઘુનાથજી બોલ્યા, અને મારો દીકરો પણ ખરાબ નથી, બસ થોડો જીદ્દી હતો. બંને હસી પડ્યા. એક સાંજે મીના ચાચી પણ આવી. તેમણે જોયું કે ભોલેનાથ અને કમલા સાથે બેસીને વાત કરી રહ્યા છે. મીના ચાચીની આંખો ચમકી ગઈ. અરે વાહ, આ તો બહુ સારું લાગી રહ્યું છે. કમલાએ હસીને કહ્યું, આવો ચાચી, ચા પીશો? જરૂર પીશ બેટા. મીના ચાચી ખુશીથી બોલી. આજે તો મન ખુશ થઈ ગયું. ભોલેનાથે ચાચીને જોયા. ધીમેથી બોલ્યા, ચાચી, તમે જ તો કહ્યું હતું કે પાસે બેસો. મીના ચાચી જોરથી હસી. હા બેટા, પણ તું માની ક્યાં રહ્યો હતો? ભોલેનાથ પણ હસી પડ્યા. કમલા રસોઈમાં ચા બનાવવા ચાલી ગઈ. તેના ચહેરા પર એક સંતોષ હતો, એક ખુશી હતી. આ ઘર હવે તેનું હતું, સાચેમાં તેનું હતું. તે રાત્રે લીમડાના ઝાડ નીચે ભોલેનાથ એકલા બેઠા હતા. કમલા અંદર હતી. ભોલેનાથે તે ઝાડને જોયું. આ જ ઝાડ નીચે તેમણે વર્ષોથી પૂજા કરી હતી. આ જ ઝાડ નીચે તેઓ એકલા બેસતા હતા. આ જ ઝાડની છાયામાં તેમની જીદ પલતી રહી હતી. આજે તે જ ઝાડ નીચે બેસીને તેમને લાગી રહ્યું હતું કે જિંદગી કેટલી સુંદર છે. જ્યારે આપણે આપણી જીદ છોડી દઈએ છીએ તો સંબંધો ખીલવા લાગે છે. જ્યારે આપણે બીજાને સમજીએ છીએ તો ઘર બને છે. જ્યારે આપણે ભરોસો કરીએ છીએ તો જિંદગી સરળ થઈ જાય છે. ત્યારે જ કમલા બહાર આવી. હાથમાં 2 ગ્લાસ દૂધ હતા. લો પીવો. ભોલેનાથે ગ્લાસ લીધો. કમલા પાસે બેસી ગઈ. બંને ચૂપ રહ્યા, પણ આ ચૂપગીરી અંતરવાળી નહોતી. આ ચૂપગીરી શાંતિવાળી હતી. થોડી વાર પછી ભોલેનાથે કહ્યું, કમલા,
હા, તે મને બદલ્યો નહીં, બસ મને મારી ભૂલ બતાવી. આ મોટી વાત છે. કમલાએ ધીમેથી કહ્યું, તમે બદલ્યા નથી, તમે એ જ છો જે પહેલાં હતા. બસ હવે થોડા ખુલ્લા થઈ ગયા છો. ભોલેનાથ હસ્યા. ઉપર આકાશમાં તારા હતા. લીમડાનું ઝાડ હવામાં હલી રહ્યું હતું. ઘરમાં રોશની હતી અને રામગઢના તે નાના ઘરમાં એક નવી જિંદગી શરૂ થઈ રહી હતી. દોસ્તો, આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે, જીદ ભલે ગમે તેટલી જૂની હોય, ભલે તેની પાછળ કોઈ પણ કારણ હોય, જ્યારે તે સંબંધોને તોડવા લાગે તો તેને છોડી દેવી જ સમજદારી છે. કમલાએ ન લડાઈ કરી, ન રડી, ન ફરિયાદ કરી. તેણે બસ ધીરજ રાખી, સાથે રહી અને ધીમે ધીમે એક જિદ્દી માણસના દિલ સુધી પહોંચી ગઈ. ભોલેનાથ ખરાબ માણસ નહોતા, બસ મૂંઝાયેલા હતા. જ્યારે મૂંઝવણ ઉકેલાઈ ગઈ તો તેઓ પોતે પણ બદલાઈ ગયા. પતિ પત્નીનો સંબંધ સમજથી ચાલે છે, ભરોસાથી ચાલે છે, અને તે ભરોસો બનાવવા માટે ક્યારેક ક્યારેક એક માણસે થોડી વધુ ધીરજ રાખવી પડે છે. આ વાર્તાની શીખ છે. દોસ્તો, જો આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર જરૂર સબસ્ક્રાઈબ કરો. અને અહીં રોજ આવી જ નવી વાર્તાઓ આવે છે જે દિલને સ્પર્શી જાય છે અને જિંદગીને એક નવી વિચારધારા આપે છે. ઘંટડીનું બટન પણ દબાવો જેથી કોઈ પણ વાર્તા તમારાથી છૂટી ન જાય. અને કોમેન્ટમાં તમે તમારું અને તમારા શહેરનું નામ લખવાનું ન ભૂલશો. તમારો સાથ જ અમારી તાકાત છે.